તહેવારને લઈ પોલીસ એક્શન મોડમાં કમિશનર સહિતના અધિકારીઓએ કર્યું ફૂટ પેટ્રોલિંગ। સુરત શહેર પંચરંગી વસ્તી ધરાવશે ત્યારે આવતીકાલે મુસ્લિમ સમાજના મોહરમ તહેવારને લઈ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ અધિકારીઓ જોડાયા, જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા। અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા। મોહરમ તહેવારને લઈ પોલીસનું નાઇટ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। ભાગળ સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું, જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા, તો સાથે જ પદાધિકારીઓ પણ હાજર રાખવામાં આવ્યા હતા। મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એખાલેસમાં પૂર્ણ થાય તે માટે સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ તહેવાર માટે વ્યવસ્થા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે મોહરમ અને તાજિયાના જુલુસ નીકળવાના છે, ત્યારે ભાગળ વિસ્તારમાં અમે પદાધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ કઈ ગલીમાંથી તાજિયા નીકળશે તેમજ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમે વ્યવસ્થા ગોઠવી છે। કોમી એખાલેસ સાથે સમગ્ર તહેવાર પરિપૂર્ણ થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ભાગળ 4 રસ્તા પર અમે લોકો જો આવતીકાલે કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય, આ પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।